We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ યુનિટ નંબર 4 પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ ઉત્પાદન આયોજન અને અંકુશ. ધંધાકીય પ્રવૃત્તિના મુખ્ય 2 અંગો હોય છે, ઉત્પાદન અને વેચાણ, એટલે કે પ્રોડક્શન એન્ડ માર્કેટિંગ. જે પૈકી આપણે અહીં પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલનું અભ્યાસ કરવાનું હોવાથી વિવિધ પ્રોડક્શન સિસ્ટમનો અભ્યાસ જરૂરી છે. વિવિધ પ્રોડક્શન સિસ્ટમ આપણે જોઈએ તો જોબ ઓર્ડર પ્રોડક્શન સિસ્ટમ, કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમ અને મિક્સ્ડ ઓર બેચ પ્રોડક્શન સિસ્ટમ હોય છે. જોબ ઓર્ડર પ્રોડક્શન સિસ્ટમ કે જેમાં એકવાર ઉત્પાદન માટેના સૂચનો અપાયા બાદ તેમાં જરૂર પ્રમાણે ફેરફાર કરી અને વિવિધ સંખ્યામાં ઉત્પાદન મેળવવામાં આવતું હોય છે. આ પ્રકારનો ઉત્પાદન પદ્ધતિ આપણે ફેબ્રિકેશન, પ્રિન્ટિંગ વગેરે જેવા ઉદ્યોગોમાં જોવા મળે છે. કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમ એટલે કે સતત ઉત્પાદન પદ્ધતિ, અહીં એકવાર સૂચન અપાયા બાદ તેના મુજબ મોટા જથ્થામાં ઉત્પાદન હાથ ધરવામાં આવતું હોય છે. રિફાઇનરી, સિમેન્ટ ઉદ્યોગ વગેરે જેવા ઉદ્યોગોમાં સતત ઉત્પાદન પદ્ધતિ જોવા મળતી હોય છે. મિક્સ્ડ ઓર બેચ પ્રોડક્શન સિસ્ટમ કે જેમાં એકવાર સૂચન અપાયા બાદ ઓર્ડર મુજબ જરૂરી ફેરફાર કરવામાં આવી શકે છે. દવા ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ જેવા ઉદ્યોગોમાં આ પદ્ધતિ ઉપયોગી થતી જોવા મળે છે. ઉત્પાદન આયોજન અને અંકુશનું મહત્વ. કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિની જેમ ઉત્પાદનમાં વિવિધ પ્રકારના સંસાધનો જેવા કે મટીરિયલ, મશીનરી, માનવ સંસાધનનું ઉપયોગ થતું હોય છે. તો તેમની જરૂરિયાત એટલે કે જથ્થો અને ગુણવત્તાનું આપણે પ્રમાણસરનું આયોજન ઉપયોગી હોય છે. પ્રોડક્શનનું સમયપત્રક બનાવવું પણ એટલું જ મહત્ત્વનું છે. ઉત્પાદનના વિવિધ તબક્કે અને બદલાતી જરૂરિયાતો અને સંજોગો મુજબ માનવ સંસાધન, કાચો માલ, મશીનરીનું સમયસરનું ઉપલબ્ધતા પણ એટલી જ મહત્ત્વની છે. ઉત્પાદનના વિવિધ તબક્કે વિવિધ આદેશો, સૂચનાઓ આપવા માટે તથા સંસાધનોનો ઉપલબ્ધતા નક્કી કરાવવા માટે પણ આયોજન જરૂરી છે કે જેથી નિરંતર રૂપે પ્રોડક્શન એટલે કે ઉત્પાદન ચાલુ રહે. ઉત્પાદન આયોજન અને અંકુશનું મહત્ત્વ. ઉત્પાદન દરમિયાન ઘણી એવી કટોકટી ઉદ્ભવ થતી હોય છે કે જેને પહેલેથી નિર્ધારિત કરી શકાતી હોય. આવી કટોકટીના આયોજન માટે તથા ઘણી એવી બીજી કટોકટી આવતી હોય કે જેને નિવારી ન શકાતી હોય તો તેવી કટોકટીની પૂર્વ તૈયારી માટે મર્યાદિત અને ઊંચી કિંમત ધરાવતા સંસાધનોનો બગાડ અટકાવી અને તેનો નિરુપયોગી સમય ઘટાડવા માટે સ્થાપિત ઉત્પાદન ક્ષમતાના કાર્યક્ષમ ઉપયોગ કરી વિવિધ પ્રવૃત્તિને અગ્રતાક્રમ આપી અને સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. મશીનરીમાં થતું બેવડું રોકાણ અટકાવી શકાય છે. તેના માટે મશીનો માટેનું લોડ ચાર્ટ બનાવવું પડતું હોય છે.
બોટલ નેકિંગ એટલે કે કામના ભરાવાની શક્યતાઓ નિવારી શકાય છે. ડિલિવરી માટેનું શેડ્યુલ બનાવીને એકમની શાખ વધારી શકાય છે. કાચા માલ, મશીન અને સાધનોનો બગાડ ઘટાડીને વધારે નફો મેળવી શકાય છે. ઉત્પાદન આયોજન અને અંકુશના કાર્યો રાઉટિંગ, શેડ્યુલિંગ, ડિસ્પેચિંગ અને ફોલોઅપ. રાઉટિંગ એટલે કે ઉત્પાદનનું આયોજન એટલે કે વિવિધ તબક્કાઓનું આયોજન કરવું. શેડ્યુલિંગ ઉત્પાદનના વિવિધ તબક્કાઓ માટે તેના શરૂઆત અને અંત નક્કી કરવા માટે તથા ડિલિવરીનું સમય સાચવવા માટેનું આયોજન. ડિસ્પેચિંગ એટલે વિવિધ તબક્કે વિવિધ સૂચનાઓ અને ઓર્ડરો આપવા. ફોલોઅપ સમગ્ર પ્રવૃત્તિનું ધ્યાન રાખવું અને ઉત્પાદન વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં તે જાણવું. શેડ્યુલિંગ એ ઉત્પાદન આયોજન માટેનું મહત્ત્વનું કાર્ય છે. શેડ્યુલિંગ એટલે કે વિવિધ સંકલિત સેવાઓ અને સંસાધનોનું સમયપત્રક નક્કી કરવું કે જેથી તેમનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે અને તેમનો બિન ઉત્પાદક સમય ઘટી શકે. શેડ્યુલિંગ એ પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલનું મહત્ત્વનું કાર્ય છે કે જે વિવિધ પ્રવૃત્તિનું શરૂઆત અને અંત સમય નક્કી કરે છે તથા સમગ્ર પ્રવૃત્તિ માટેનું પણ શરૂઆત અને અંત સમય નક્કી કરવા માટે ઉપયોગી છે. તે પ્રવૃત્તિ સમગ્ર પ્રવૃત્તિ અને તેની પેટા પ્રવૃત્તિઓનું ટાઈમ ટેબલ છે કે જેથી આપણે તેનું શરૂઆત અને અંતનો સમય જાણી શકીએ. પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલની જરૂરિયાત. પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલ એ એકમની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ઉપયોગી છે. કાર્યક્ષમતા અથવા તો ઉત્પાદકતા એટલે કે આઉટપુટ અપોન ઇનપુટ અને અસરકારકતા એટલે કે ઓબ્જેક્ટિવ્સ છેદમાં આઉટપુટ. અહીં આઉટપુટ એટલે ઉત્પાદન અને ઇનપુટ એટલે તે માટે ઉપયોગી થતા સાધનો. વધારે ઉત્પાદકતા મેળવવા માટે આપણે ઉત્પાદન વધારી શકીએ અને તેના માટે લાગતા સંસાધનો ઘટાડી શકીએ અથવા બંને કરી શકીએ કે જેથી આપણે ઉત્પાદકતા ઊંચી મળે. ઇફેક્ટિવનેસ એટલે કે એકમના ઉદ્દેશ્યો છેદમાં તેનું આઉટપુટ એટલે કે પ્રોડક્શન. જેમ ઉદ્દેશ્યો સિદ્ધ થતા જાય તેમ અસરકારકતા વધતી જાય. તો આ માટે પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ કઈ રીતે ઉપયોગી છે તે જોઈએ. વ્યવસ્થિત અને કાર્યક્ષમ શેડ્યુલિંગ દ્વારા આપણે સંસાધનો અને સેવાઓનો બગાડ ઘટાડી શકીએ. વિવિધ સંસાધનોનો વ્યવહારુ અને વાજબી ઉપયોગ કરી અને ઉત્પાદન વધારી શકીએ. વિવિધ કટોકટીની પરિસ્થિતિઓ નિવારી શકીએ. વિવિધ પ્રવૃત્તિઓને અગ્રતાક્રમ આપી અને બોટલનેક એટલે કે કામનો ભરાવો નિવારી શકીએ કે જેથી આપણે સમયનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે. ડિલિવરીની તારીખોનું આપણે સમયસર પાલન કરીએ. સપ્લાયર અને ગ્રાહકો સાથે સંકલન સાધી શકીએ. આ બધું કરવાથી ઉત્પાદકતા અને અસરકારકતા